ના ફોન આવ્યો અત્યારના એલા. હાલો એ હપ્તાવાળા ભાઈ બોલું હું. હા તો બોલો ને. તમારો હપ્તો બાઉન્સ થયો છેલ્લા 2 મહિનાથી બાઉન્સ થાય અને તમારા ફોન કેમ બંધ આવે છે ભાઈ? તો એમાં કઈ નવાઈ થોડી છે ભાઈ હપ્તા બાઉન્સ થાય. અમારે પેઢીઓમાં બધાના હપ્તા બાઉન્સ થઈ ગયા, તો મારા બાઉન્સ થી એમાં શું થઈ ગયું? અમારે વારસા અનુસાર અમારે શું કરવું તો પડે ને બધું ભાઈ. એમાં કઈ મોટી વાત નથી ભાઈ. બોલો બોલો બીજું. એટલે ભાઈ તમારે ભલે વારસાગત આયલું આવે કે હપ્તા બાઉન્સ થાય, પણ તમે ફોન ઉપાડતા જાવ, અહીંયા અમારી નોકરી આયલી જાય હું વારસાગત ની કરો છો. તમને કેટલો પગાર આપે છે? અમારે મહિને 25,000 પગાર હોય. તો ભાઈ અમારે મેળ નો થતો હોય તો જ અમે હપ્તો ન ભરતા હોય ને તમે 25,000 હાટું કોકની પેઢીઓ ઉપડાઈ દઈશો એવું લાગે મને તો. તમે મોબાઈલ એવો લીધો હે કે જે ₹1,00,000 કિંમતનો મોબાઈલ લીધો ને તમે એમ કે હપ્તાના નથી, એવું થોડું હાલે કાંઈ? અરે ભાઈ મોબાઈલ અમે લીધો હોય તો એ તો મારી મરજીથી મેં મોબાઈલ લીધો, મને ગમ્યો ને લીધો, એમાં તમારે શું લેવા દેવા? તો ભાઈ લોન અમે તમને દીધી, હવે તમારે ભરવી તો પડે ને. તમે થોડી દીધી એ તો ફાઇનાન્સ વાળાએ દીધી છે, કંપનીએ દીધી છે લોન. ભાઈ તો હું ઈ જ કંપની હાટું નોકરી કરું, હપ્તો નહીં ભરને તો આવીને ફોન ને તને બેને ઉપાડી જાય. હવે ના ના એ ભરાઈ જાય છે હપ્તો, પણ થોડાક દી વાર લાગશે. કેટલી વાર લાગશે? એમાં એવું છે અત્યારે હું નોકરી ગોતું છું, જો મળી જાય ને તો પેલો મહિનો આખો કામ કરું, પગાર આવે એમાંથી હું તમને દઈશ 1,500-2,000 રૂપિયા. એની શું ગેરંટી કે ભાઈ તું દઈશ જ મને? નોકરી મળે એટલે હું દઈશ, ગેરંટી તો દઉં. અને તમારા ધ્યાનમાં કે નોકરી હોય તો મને ગોતી દો તો હું કામે ચડી જાઉં. અને ભાઈ પેલી વાત તો તું 1,500-2,000 કેસ ને, તારા મોબાઈલ નો હપ્તો 3,500 નો. તો ભાઈ હું બધાય તમને દઈ દઉં તો ભાઈ મારે શું કરું? મારે કામે જવું હોય તો પેટ્રોલ ના ની તો જોઈ ને. તો તને કાકા કઈ નોકરી તો ગોતતો, કઈ તને 3,000 થોડા પગાર દેવાના હે, કમસે કમ 5 કે 8,000 દે. ના ના નોકરી હારી ગોતીશ 15,000 જેવી. તમે કઈક માનતા રાખજો તો તમારા હપ્તા હું એકાયરે 2 ભરી શકું એમ. એ ભાઈ હવે તારા હાટું માનતા હું રાખું બેઠો બેઠો? તું એક કામ કર ભાઈ, તું અઠવાડિયામાં હે ને હપ્તો નાખ, 2 મહિનાનો બાકી હઈ ને, 3જો મહિનો આવશે એનો નકર હવે તારી ઘરે ભાઈ હું સીધી જીપ લઈને આવીશ. અરે એવી વસ્તુ નથી, પેલા મને નોકરી તો ગોતવા દો, હું તમને એમ કહું. હવે આટલા હપ્તા મેં ભર્યા ને તમે 2 હપ્તા હાટું આવું કરો છો હવે? એ ભાઈ તું આટલા હપ્તા ઘરમાં તે પેલો જ હપ્તો ખાલી સારી રીતે ભર્યો, બાકીના 2 હપ્તા તારા બાઉન્સ થયા ને 3જો મહિનો હાલે છે 3જા હપ્તાનો હજી. હાલો 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 સાંભળાય કે નહીં? હાલો એ તું મને બધી ખબર હે તને બધું. હાલો 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 કોણ ખોટી ઉપાધિ કરે?